એ છે ચૈતરભાઈ શું કરે કે જે તે સમયે કામ ચાલતા હોય ત્યારે બધા સાથે સેટિંગ કરી લે. આ પૂરતું, આ યોજના પૂરતું ને દરેક યોજનાની અંદર જલ છે નલ યોજના પણ શું એના કોઈ પ્રૂફ આધાર પુરાવા નથી નહીં હોઈ શકે. મનરેગા કૌભાંડે રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે. આ તમામની વચ્ચે અનેક નેતાઓના નામ ચર્ચામાં આવ્યા, પરંતુ સૌથી મોટી ચર્ચા હોય તો બચ્ચુ ખાબડ અને તેના પુત્રોની કે તેના પુત્રએ જેલવાસ પણ ભોગવ્યો અને વધુ એક નવી ફરિયાદ પણ થઈ અને ફરીથી એક વખત બચ્ચુ ખાબડના એક પુત્ર જેલમાં છે. આ તમામની વચ્ચે ચૈતર વસાવા મેદાન આવ્યા, હીરા જોટવા પર આરોપ લગાવ્યા, પણ હવે મનસુખ વસાવાએ પણ મૌન તોડ્યું છે અને ચૈતર વસાવાને ઘેર્યા છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. છેલ્લા ઘણા બધા સમયથી એક જ મુદ્દો ચર્ચામાં છે, મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ. નેતાઓ અંદર ઝઘડો કર્યા રાખે, પરંતુ છેલ્લે તમારા અને અમારા ટેક્સના પૈસા કોણ ચાઉ કરી ગયું તે હજી સુધી આપણે ખબર નથી. અત્યાર સુધી બચ્ચુ ખાબડ અને તેના પુત્રોના નામ ચર્ચામાં હતા. ગઈકાલે ચૈતર વસાવા આવે છે. ચૈતર વસાવા આવી અને હીરા જોટમાં મુખ્ય માસ્ટર માઇન્ડ છે તેવું કહીને જાહેર કરે છે, પત્રકાર પરિષદ કરે છે. અને હવે ભરૂચ સાંસદ હંમેશા સામસામે રહેતા ચૈતર વસાવા અને મનસુખ વસાવા ફરીથી એકવાર ચર્ચામાં આવ્યા. મનસુખ વસાવાએ ન્યૂઝરૂમ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેને આ ટોળકીમાં ચૈતર વસાવાનું પણ નામ સામેલ છે તેવું કહ્યું. મનસુખ વસાવાએ કહ્યું કે તમે એટલા જ ઈમાનદાર હતા તો જ્યારે આ કૌભાંડ થતું હતું ત્યારે કેમ ન બોલ્યા? કેમ તમે વિધાનસભામાં તમારું સેટિંગ ન થયું, કટકી ન થઈ એટલા માટે બોલ્યા? કે વિસાવદરમાં સેટિંગ ન બેઠું એટલા માટે ચૈતર વસાવા હીરા જોટવાનું નામ બોલ્યા? આ તમામ મુદ્દે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ઘેર્યા છે. શું કહ્યું મનસુખ વસાવાએ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં? આવો સાંભળીએ. મનસુખભાઈ, ગઈકાલે તમારા જ વિસ્તારની અંદર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એવા આક્ષેપો કર્યા છે કે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો કૌભાંડ થયા છે. હકીકત અને વાસ્તવિકતા શું છે? જો હકીકતમાં તો ચૈતરભાઈનો આખો રેકોર્ડ જોજો. કોઈ પણ જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયા વિહોણા કરે છે. 2 વર્ષ પહેલા ફોરેસ્ટ વિભાગ પર એને કરોડો રૂપિયાના ચા નાસ્તાના જમવાનો ખર્ચનો એને આક્ષેપ કર્યો હતો. એનો પણ પ્રૂફ નથી કરી શકે. એ ઉપરાંત આવા અનેક જે પ્રકારના આક્ષેપો કરે કોઈ પ્રૂફ નથી કરી શકે. નરેગામાં પણ નરેગા એવી યોજના છે ભારત સરકારની કે એ ગરીબોને રોજગારી આપતી યોજના છે. એ બાકીના જે કામો છે, રોડ રસ્તા કે બિલ્ડિંગો જે બને છે એની જેમ આ ટેન્ડરથી કે આ સરકારના આ એસ્ટિમેટ પ્રમાણે એ નથી બનતું. આ રોજગારી આપતી યોજના છે ને રોજગારીમાં કેટલાક કામો એવા લેવાય છે કે જે ગામડાના વિકાસ માટે જરૂર હોય કે આંતરિક રસ્તો બનાવવો હોય કે પછી કઈક સંરક્ષણ દિવાલ બનાવવો હોય, એટલે એની સાથે રોજગારી પણ મળે અને પેલું વિકાસના પણ કામો થાય. એટલે 60-40 રેશિયામાં આવા કામો થાય છે. હવે આજે જે એજન્સીઓ એ છે જે ભરે છે કામ એ ઓનલાઈન ટેન્ડર ભરે છે. હવે ઓનલાઈન ટેન્ડર ભરાતો હોય એટલે એમાં શું છે, હરીફાઈનો જમાનો હોય. જે નીચું ભરે એનું કામ મળે, નીચું ભરે એટલે ઓછા ભાવથી ભરે. એટલે ઓછા ભાવથી ભરે એટલે થોડું કામ જે પ્રમાણે ગુણવત્તાવાળું હોવું જોઈએ એ નથી હોતું. એ સ્વીકારીને અહીંયા પૂરતું નથી, આખા ગુજરાતમાં જ્યાં જ્યાં બધે જ હોય ત્યાં જ આ પ્રકાર. એટલે ઓછા ભાવથી ભરે એટલે કામ થોડું પેલું એટલું ગુણવત્તાવાળો સારું હોતું નથી. અને બીજું ક્યાં આ જે કામો કરે છે એ જે તે પંચાયતો કરે છે, ગ્રામ પંચાયતો, અને મટીરિયલ સપ્લાયનું કામ કરે છે આવા જે એજન્સી જેનું ટેન્ડર લાગ્યો હોય તે. હવે જે તે સમય કામ ચાલતું હોય એ વખતે કામમાં સરકારની ચોક્કસ એમાં ગાઈડલાઈન હોય છે કે આ પ્રકારે અમુક પ્રમાણે આ કામ થવું જોઈએ. એ પ્રકારે ન થતું હોય તો તાલુકા પંચાયતે દેખરેખ રાખવી જોઈએ, ધારાસભ્ય તરીકે પણ દેખરેખ રાખવું જોઈએ. અને અમે પોતે પણ હું પણ છટોક નથી માનતો, અમે પોતે પણ એમાં દેખરેખ રાખવું જોઈએ. અને એની સમય પર દર 3 મહિને મોનિટરિંગ વિજિલન્સ કમિટીની મીટિંગ મળતી, દિશા કમિટી. તો એમાં પણ આ બધા લોકો હોય છે, ધારાસભ્યથી માંડીને બધા. તો આજ દિન સુધી ચૈતર વસાવાએ કોઈ આ પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરી નથી. પણ કોઈક ને કોઈક રાજકીય ડ્રામા કરવા માટે હવે અમે કોઈક એમની પેટા ચૂંટણી જે આવી છે અહીંયા એને ધ્યાનમાં લખ્યું, કોંગ્રેસનું ને આમ આદમી પાર્ટીનો મેળ ખાધો નથી એટલે એના ગોલ્ડ ફાધર એને આવા મુદ્દા આપ્યા કે આ હીરા જોટવાની સાથે કે કોંગ્રેસ સાથે મિત્રતા હતી પહેલા એમની. મનસુખભાઈ, ગોડ ફાધર કોણ? એમના ગોડફાધર જે
ગુજરાતના જે એમના જે કરતા હતા આમ આદમી પાર્ટીના એ લોકોના સલાહ સૂચનથી કામ જે આક્ષેપો જ હતા આ ખોટું જ હતું તો જે તે સમયે કેમ નથી એને રજૂઆત કરી તપાસ માંગી? એટલે ચેતરભાઈ તો એમ પણ કહી રહ્યા છે કે અમે વિધાનસભા ગૃહની અંદર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, એ વખતે પણ અમે આ તમામ વાતો બોલ્યા હતા, અને જ્યારે અમે એ વખતે જલારામ એન્ટરપ્રાઇઝનું નામ લીધું તો અમને લોકો ઓફર આપવા માંડ્યા આવ્યા હતા કે તમે આ નામ ન લેતા એમ, અને અત્યારે જે એ ડોક્યુમેન્ટ સાથે આવ્યા છે કે આ આંકડો એ છે ચૈતરભાઈ શું કરે કે જે તે સમયે કામ ચાલતા હોય ત્યારે બધા સાથે સેટિંગ કરી લે. આ પૂરતું આ યોજના પૂરતું ને દરેક યોજનાની અંદર જલ છે નલ યોજના પણ શું એના કોઈ પ્રૂફ આધાર પુરાવા નહીં હોઈ શકે, પણ એ બધાને અહીંના બધા જ લોકોને ખબર છે કે કોઈ પણ એજન્સીનો વીક પોઈન્ટ હોય ને તેની પાસે સેટિંગ કરી લેવાનું, અને સેટિંગ કરીને પછી પાછળ રહીને જિલ્લા સંકલનની પ્રશ્ન લાવો, વિધાનસભામાં પ્રશ્ન લાવવાનો. તમે ઈમાનદાર વ્યક્તિ છો તો જે તે સમય કામ ચાલતું હતું તે વખત કેમ રોકતા નથી? આપણા વિસ્તારમાં કામ ચાલતું એ દાખલા કે અમુક કામો તો એની પંચાયતમાં એના સરપંચો છે એ લોકોએ કરેલા છે, તો જે તે વખતે રનિંગ કામ હોય એ વખતે એને રોકવું જોઈએ, જે તે અધિકારીઓને ધ્યાન દોરવું જોઈએ. આખું બધું પતી ગયા, બિલ મળી ગયા પછી આ પ્રકારના પ્રશ્નો ઉભા એનું બરોબર નથી. અને અમે તો આજની તારીખે કહીએ છીએ કે જે સમય પર જયારે મીટિંગ મળતી હોય તે વખતે આવા પ્રશ્નો તમે રજૂઆત કરો વિધાનસભામાં કે પછી બહાર, પછીથી પ્રશ્નો ઉપાડો એનો કોઈ મતલબ નથી. અને છતાં પણ હજુ અમે કહીએ છીએ કે એક પૂરતું નહીં, એ બીજી બાકીની જેટલી આ મનરેગામાં કામ કરનારી જેટલી પણ સંસ્થા હોય હું કહું એ બધાને તપાસ કરો, કારણ કે 100% કામ થવાનું જ નથી કોઈ પણ સંજોગોમાં, કારણ કે નીચા જ એટલા ટેન્ડર ભરતા હોય છે, નીચા ભાવમાં એટલા ટેન્ડર ભરાતા હોય એટલે પ્રકારનું જે કામ એ થવાનું જ નથી, એ બધા લોકો જાણે છે. અને આ જે સેટિંગ હોય છે એ કઈ જે તે જિલ્લા પૂરતું નથી હોતું, એ ઉપર ગાંધીનગરમાં બેઠેલાઓ પણ આ બધું જાણે છે. મુખ્ય યોજના તો લોકોને રોજગારી આપવા માટેની, રોજગારી બધાને મળે છે અને કામ પણ બધા જ્યાં જે જગ્યાએ કામ નથી થયા એ વિસ્તારના રોડ રસ્તાના કામ, માટી મટીરિયલના કામ થયા. હા, 100% જે ગુણવત્તા જળવાવી જોઈએ તે નથી જળવાતી. અચ્છા મનસુખભાઈ, આપ એવું માનો છો કે તમારા વિસ્તારની અંદર જેટલા કામો મંજૂર થયા છે એ કામો થયા છે અથવા થવાના બાકી છે? શું પરિસ્થિતિ છે? તમે રિપોર્ટ મેળવ્યો છે ખરા? કામો બધા થયા ગયા. હા, હું એમ કહું છું કે 100% જે સરકારની જે ગાઈડલાઈન એ પ્રકારે નહીં થયા હોય છે, એટલી જવાબદારી એ જે તે કામ કરનારા લોકોને, એ જે તે વિસ્તારના ધારાસભ્યની બી છે, એને કામ કરનારા ગ્રામ પંચાયતનું પણ છે. મોટા ભાગે આ બધા કામો ગ્રામ પંચાયતો કરતા હોય છે. તો આ ચેતરભાઈના જે આક્ષેપો છે હીરા ચોટવાની સામે કે તેમના વિસ્તારમાં કામો નથી થયા, તો આને તમે પોલિટિકલ સ્ટન્ટ માનો છો? બિલકુલ પોલિટિકલ સ્ટન્ટ. એક સમય બધા સાથે કોંગ્રેસ ને આમ આદમી બધા સાથે હતા, કોઈક ને કોઈ કારણથી એમના મતભેદ થયા એટલે આ બધું આ વિધાનસભાની પેટા ચૂંટણી આવી એટલે એમની અંદરની બાબતો છે. અમે કહીએ છીએ ભાઈ ચૈતર વસાવાને કહે કે લાવો પ્રૂફ લાવો, અમે તપાસ કરાવડાવે છે. કઈ જગ્યામાં, કયા વિસ્તારમાં, કયા ગ્રામ પંચાયતમાં, એ અધર વાત કરવી નહીં, ચોક્કસ આપો કે આ કામ XYZ કયા પંચાયતમાં કામ, કયા રસ્તા પર કામ થયું છે. ચૈતર વસાવા જો પુરાવા આપે છે તો મનસુખ વસાવા યોગ્ય કાર્યવાહી કરવા માટે તપાસનો આદેશ અપાવશે? બિલકુલ કરાવવું, એમને સાથે રાખીને કરાવવું. વસાવાને સાથે લઈ જાઓ ને એ પંચાયતો પર મેં ચેક કરાવો. બિલકુલ મનસુખભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. હાલ તો આ તમામ મુદ્દો ચર્ચામાં છે, પણ જો તમે ભરૂચ, છોટા ઉદયપુર અથવા તો ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી હોય અને તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ પ્રકારની આંતરિક રાજનીતિ શું છે, ખરેખર હકીકત શું છે, બચ્ચુ ખાબડ હવે મંત્રી રહેશે કે નહીં, આ તમામ મુદ્દા આપણે ચર્ચા કરતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.